टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એ પણ આ સિવાય બીજા સેક્ટર્સ છે બેઝિકલી, જેમ કે ઓટો કોમ્પોનન્ટ્સ વગેરે, એ બધાને ડેફિનેટલી થોડો પેઇન અહીંયાથી સહન કરવો પડશે. પણ સર, હવે જે રીતે ટ્રમ્પ સાહેબે પગલાં લીધા છે, એવું લાગે છે કે ખાસ રૂપિયો નબળો રહેવાનો છે થોડો સમય, કેમ કે એમનો પ્રયાસ જ ડોલર મજબૂત કરવાનો છે. અને આવી સ્થિતિમાં જો રૂપિયો નબળો રહે તો સ્વાભાવિક આપણે આઈટી સેક્ટર પર ફોકસ કરવું જોઈએ. હવે ઓલરેડી પરિણામો મોટાભાગના આવી ગયા છે, નબળા પરિણામો રહ્યા છે, અને એઆઈને કારણે ઇમ્પેક્ટ પણ ઘણી આવી ચૂકી છે. શું તમને એવું લાગે છે કે હવે આઈટીમાં અક્યુમ્યુલેશનનો સમય આવી ચૂક્યો છે, સ્પેશિયલી ટીસીએસ, કારણ કે લે ઓફની અનાઉન્સમેન્ટ, કોસ્ટ કટિંગના ઘણા મેજર તેઓ જરૂર લઈ રહ્યા છે? સર, યસ, તમે જુઓ તો એ લોકોએ ઓલરેડી 12,000 જે મિડ સેગમેન્ટ અને હાયર સેગમેન્ટના એમ્પ્લોઈઝ છે એને એની કટોતી કરવાની ઓલરેડી વાત એમને કરી છે. 12,000 જેટલા એમ્પ્લોઈઝને છૂટા કરવાના છે. એમનું એવું કહેવું છે કે હવે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એઆઈ નવું આવ્યું છે, એને કારણે એ લોકોને જે વ્યક્તિઓની જરૂર હતી એ વ્યક્તિઓની જરૂર નથી. શરૂઆતમાં એવું લાગતું હતું કે 12,000 જે નવા જોડાયેલા હશે એને કદાચ એ લોકો ચટણી કરશે, પણ એવું નથી. એ મિડ સેગમેન્ટના જે લોકોના એમ્પ્લોઈઝ છે અને હાયર સેગમેન્ટના છે એમાંથી ચટણી કરવાની વાતો છે. કારણ કે હવે એઆઈનો પ્રભાવ એટલો બધો વધતો ગયો છે કે ઘણા બધા કામો જે આ લોકો કરતા હતા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ આ બધા કામો થઈ શકે છે. એટલે એ કોસ્ટ કટિંગ છે. બીજું, ટીસીએસમાં તમે આપે વાત કરી, તેનો ભાવ તમે જુઓ કે 52 વીક લો પર આજે આવી ગયો છે. અર્થાત કે અમેરિકાના જેટલા બી બિઝનેસ હાઉસીસ છે કે જેટલી ફાઇનાન્શિયલ કંપનીઓ છે કે જેનામાં મોટાભાગના વીએફએસઆઈ જે આપણે કહીએ છીએ એ લોકોએ અત્યારે એકવાર લેટર ઓફ ઇન્ટેન્ટ તો રિલીઝ કરી દીધો છે, પણ એ લોકોએ એને એક્ઝિક્યુશન માટે હજી પરમિશન નથી આપી. અર્થાત કે તમને એક ઓર્ડર તમને ઇસ્યુ કર્યો પણ એની ડિલિવરી શેડ્યુલ નથી આપ્યા. એટલે એમાં મોટાભાગની કંપનીઓને આ જાતની તકલીફ પડવાની છે. ટ્રમ્પ સાહેબે એક વખત 2 કે 3 મહિના પહેલા એવું પણ કહ્યું હતું કે આ જે સોફ્ટ સ્કિલ કે સોફ્ટવેરનું જે બધું આ બધી જે છે એના પર પણ મારી નજર છે, અને આજે રહીને કાલે એના પર બી હું ડ્યુટી નાખવાનો છું. હાલ પૂરતું તો એમની નજરમાંથી અત્યારે બહાર છે કે એના વિશે એમને કોઈ ઉલ્લેખ નથી કર્યો, પણ ત્યાંની જે બેંકોની પરિસ્થિતિ છે એ જોતા ત્યાંની બેંકો જે લોકોએ નોટ ઓનલી બેંક્સ, જેટલા બી ફાઇનાન્શિયલ સેક્ટર છે એ લોકોને અત્યારે એક ડર બેસી ગયો છે કે જો કદાચ એના પર ડ્યુટી નાખે તો જે જાતનો એ લોકોએ કોન્ટ્રાક્ટ અત્યારની સાથે કર્યો છે એમાં કેટલું એ લોકોને પોસાય એવું છે. એટલે અમેરિકામાં તો અત્યારે નાસ્ડેક જુઓ, S&P જુઓ, એ લાઈફ ટાઈમ હાઈ પર ચાલે છે. ડાઉ જોન્સ કંઈ 500-700 પોઈન્ટ માત્ર નીચે છે લાઈફ ટાઈમ હાઈ પરથી. ગઈકાલે જીડીપીના આંકડા આવ્યા, એ પણ 3%ની આસપાસ છે, એટલે એમાં પણ કોઈ ચિંતા નથી. ફેડરલ રિઝર્વે જોયું કે કંઈ અત્યારે વ્યાજના દરો ઘટાડવાની જરૂર નથી, તો વ્યાજના દરો બી કંઈ વધારે ઘટ્યા નથી. ત્યાંની પરિસ્થિતિઓ અત્યારે સાનુકૂળ છે. એમાં આ ટારિફની અત્યારે કોઈ અસર થઈ નથી. જોકે નિષ્ણાતો માને છે કે એની અસર થતાં લગભગ 6 થી 8 મહિના લાગશે, કારણ કે આ ટારિફથી ત્યાં જે એ લોકો ઇમ્પોર્ટ કરે છે એની કિંમત વધવાની છે, અને કિંમત વધશે એટલે મોંઘવારી વધશે. એ બહુ એમાં કોઈ મોટું ગણિત કરવાની જરૂર નથી. આઈ થિંક વી હેવ ટુ વેઇટ ફોર 6-8 મંથ્સ કે આની ખરેખર આડઅસર અમેરિકામાં શું થાય છે. અને જો અમેરિકામાં આડઅસર થશે અને જો ઇન્ફ્લેશન વધશે અને જો વ્યાજના દરો વધશે તો ચોક્કસ અમેરિકાના પ્રમુખ માટે એક કપરા દિવસો આવી શકે.